સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધી બાપુ અને ભગતસિંહજી ના જેવા વિચાર હતા તેવા વિચાર આપણે આની અંદર દાખલ કરી દઈએ તો શું તે પણ આપને તેની જેવો આન્સર આપશે? સો આજે આપણે જોઈએ કે ચેટ જીપીટી જે એપ્લિકેશન છે ને એની અંદર એક સરસ મજાનો ફીચર છે. એ ફીચર શું છે? હવે હું અહીંથી પર્સનલાઇઝેશન ઉપર ક્લિક કરું છું એટલો મતલબ શું થયો કે આ મને હું જેવો છું, મારે જેવી જરૂરિયાત છે એવું હવે હું આને અહીંયા કસ્ટમ ઇન્સ્ટ્રક્શન આપી દઈશ કે ભાઈ મને તું કોઈ પણ પ્રકારની ન્યૂઝ આપે છો યા તો હું તારી પાસેથી કોઈ પણ પ્રકારનો સવાલ પૂછું છું ને એ તારે મને એક એઝ અ શિક્ષક તરીકે આપવાનો છે. તો મારા જેટલા પણ પ્રોબ્લેમ છે એનો બધાનું સોલ્યુશન એ મને કઈ રીતના આપશે? એક શિક્ષક તરીકે. રેડી? ખબર પડી ગઈ આમાં? સર, કસ્ટમ ચેટ જીપીટી માં સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધી બાપુ અને ભગતસિંહજી ના જેવા વિચાર હતા તેવા વિચાર આપણે આની અંદર દાખલ કરી દઈએ તો શું તે પણ આપને તેની જેવો આન્સર આપશે? હા, એ વસ્તુ શક્ય છે. તમે જેવું વિચારો છો, તમારે જે વ્યક્તિના વિચાર માઇન્ડેડ જોતા છે એ તમારે શું કરવાનું છે? આની અંદર એક્સપ્લેન કરી દેવાનું છે. બદલામાં એ તમને શું આપશે? આના આન્સર. તો જોયું તમે, બાળકની અંદર આવા કેટલા અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે, બટ આપણે શું કરીએ છીએ? તેમને મારીને યા તો ખીજાઈને એ પ્રશ્નને આપણે દબાઈ દઈએ છીએ, જેના રીઝનથી બાળકની અંદર રહેલી ક્રિએટિવિટી એ ઝીરો થઈ જાય છે અને એ બહાર લાવી શકતા નથી. તો વિચાર કરો કે બાળકની ક્રિએટિવિટી જો બહાર લાવવા માટે આપણે ખાલી માત્ર તેમને એઆઈ શીખવાડશું તો એ બાળક પોતાના ડ્રીમ સુધી જલ્દીથી પહોંચી શકશે. તમારું શું મંતવ્ય છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.